જૂનાગઢ હીરા ઉદ્યોગમાં મંદીએ ભરડો લીધો છે ત્યારે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે। જૂનાગઢ શહેરમાં હીરાના 200 થી 250 જેટલા કારખાનાઓ છે ત્યારે હાલ હીરામાં મંદીના કારણે 700 થી વધુ હીરાના કારીગરો અન્ય ધંધા કરવા લાગ્યા છે। એક સમયે કારીગરોને 12,000 થી વધુનું મહિને વેતન મળતું હતું, જે હાલ માત્ર 8 થી 9,000 મળી રહ્યું છે। યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધના કારણે હીરામાં મંદી આવી છે। મંદીના કારણે હીરાના 15% કારખાનાઓ બંધ થયા છે। હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 6 થી 7,000 લોકો હાલમાં આર્થિક પરિસ્થિતિઓનો માર સહન કરી રહ્યા છે। આ હીરાના કારીગરોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। હાલ હીરા ઉદ્યોગમાં મંદીએ ભરડો લીધો છે ત્યારે 2008ના સમયગાળામાં જે મંદી આવી હતી તેના કરતાં પણ હાલની મંદી ખૂબ જ મુશ્કેલીભરી સાબિત થઈ છે। હું જૂનાગઢ આંબાવાડી વિસ્તારની અંદર ડાયમંડનું યુનિટ ચલાવું છું અને નાનું એવું યુનિટ ચલાવું છું, પણ પરિસ્થિતિ એવી છે, આજ 1.5 થી 2 વર્ષ થયા કે સમય એટલો નબળો છે કે અમે કારીગરોને કામ નથી આપી શકતા અને અમે પોતે પણ આમાં મૂંઝાઈએ છીએ। એટલે આ પરિસ્થિતિ ઉપલા લેવલથી જ એવી છે કે અમને પહેલાં જે જરૂરિયાત કરતાં ડબલ માલ આવતો એની જગ્યાએ અત્યારે જે જરૂરિયાત છે એનાથી 50% માલ આવે છે, તો અમે પણ કારીગરને કામ ન આપી શકીએ। એટલે જેથી કરીને આ હવે પરિસ્થિતિ જલ્દી સુધરે એવી બધા પાસે આશા રાખીએ છીએ। મંદિરમાં સાહેબ માહોલ એવો છે ને કે આજે સમય વર્ષ 2 વર્ષથી બહુ જ કપરો પરિસ્થિતિ સમય ચાલે ડાયમંડમાં। જોઈએ એવું પ્રમાણમાં રોજીરોટી મળતી નથી। પૂરો કાચો માલ આવતો હોય એને સાહેબ શું થાય સાહેબ કે જે રોજીરોટી મળી 8-10 કલાક એટલે સાહેબ 5 થી 6 કલાક રોજીરોટી મળે એટલે તકલીફ વધારે પડે એમ। મોંઘવારી એટલી બધી ખર્ચાઓ જે છે એ તો યથાવત છે, એમાં તો કાંઈ ફેરફાર થવા નથી। એના હિસાબે સરકારને અપીલ કરીએ છીએ કે આમાં કંઈક ડાયમંડ ક્ષેત્રે કાંઈ પણ એક આર્થિક પેકેજ જાહેર કરે અથવા તો એવો કોઈક રસ્તો કાઢે જેથી કરીને આવતો સમય ડાયમંડ માટે સારો જાય।